જામનગરથી સમાચાર। જામનગર ખંભાળિયા માર્ગ જળમગ્ન થઈ ગયો છે। ટોલ પ્લાઝા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। આખો વિસ્તાર જાણે પાણીએ બાનમાં લીધો હોય તેવું જોવા મળ્યું। હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે, કેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો રસ્તા તૂટી ગયા છે। જ્યાં રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આગળ વધવું મુશ્કેલ બની ગયું છે। ટોલ પ્લાઝા ઉપર પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। હજી પણ જામનગરમાં અનરાધાર વરસાદ ઘણા બધા વિસ્તારોમાં ચાલુ છે। આવા રસ્તા ઉપરથી વાહન ચલાવવું શક્ય કેવી રીતે બને? મોટા મોટા વાહનો જો આમાં હાંફી જતા હોય તો નાના વાહનોની તો હાલત જ શું થાય? અને આવો રસ્તો એકાદ કિલોમીટરની ઘણા દૂર સુધી જોવા મળી રહ્યો છે। આ ટોલ પ્લાઝા આસપાસનો રસ્તો છે કે જ્યાં પાણી જ પાણી છે। મોટા મોટા ટ્રક પણ અહીંથી પસાર થતા બંધ પડી જાય છે। 4 વ્હીલર ચાલકો પણ અહીંયાથી પસાર થતા 100 વખત વિચાર કરે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। અને જળ કર્ફ્યુ જેવી સ્થિતિના કારણે જે લોકો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે। આ આખા વિસ્તારની આ જ હાલત છે અને હજી રેડ એલર્ટ પણ છે। હજી પણ વરસાદ વધશે। હવામાન વિભાગની અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદનું જોર અટકવાનું નામ નથી લેતું। થોડી વારે પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકો મુસીબત ભોગવી રહ્યા છે।